હેલો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું ડાયાબિટીક ફૂટ વિશે. જો તમને ડાયાબિટીસ છે તો આ બધી લક્ષણો તમારા માટે મહત્વના છે. સિમ્પલ વસ્તુમાં વાત કરીએ, ઘણા લોકોને શરૂઆતમાં સાઇન્સ ઇગ્નોર કરે છે અને પછી પ્રોબ્લેમ વધી જાય છે. જેથી કરીને સૌથી પહેલી સિમ્ટમ છે કે પગમાં સૂનાપન હોવું, ઝંઝણાટી થવી કે જલન જેવી લાગણી અનુભવવી. આ નર્વ ડેમેજના કારણે થઈ શકે છે. આ બધી અર્લી સાઇન્સ છે. ઘણી વખત લોકો કહે છે થોડો થાક લાગી જાય, પણ આ વસ્તુને ઇગ્નોર કરવું જોઈએ નહીં. બીજી વસ્તુ છે સ્કિનના કલર ચેન્જ. પગનો રંગ બદલાય તો ધ્યાન આપવું જરૂરી છે. પગમાં ફીકું પડવું, લાલ થવું, વાદળી થવું, કાળો થવું, આ બધી વસ્તુ બ્લડ સર્ક્યુલેશનના પ્રોબ્લેમના સાઇન્સ છે. ત્રીજી વસ્તુ છે ઘા, જે સામાન્ય રીતે થોડા દિવસમાં રૂજાઈ જવો છે, જે રૂજાતો નથી. પણ ડાયાબિટીસમાં જો ઘા લાંબા સમય સુધી ના સાજું થાય તો સિરિયસ વોર્નિંગ સાઇન કહી શકાય એમ છે. ક્યારે ડોક્ટરને કન્સલ્ટ કરવો? જો તમને માઇલ્ડ ટિંગનિંગ કે ખાલી ચડવી, નાનો ઘા જે લાંબા સમયથી રૂજ નથી થતો, તો ડોક્ટરને તુરંત બતાવો. પણ જો ઘા કાળો પડી જાય છે કે દુખાવો વધી જાય છે કે પછી ઇન્ફેક્શન જેવું લાગે છે કે બગાડ નીકળે છે કે પરુ થાય છે, તો ઇમરજન્સીમાં ડોક્ટરને કન્સલ્ટ કરવું. હવે તમને ડાયાબિટીસ છે તો તમારા ફૂટ જે કે તમારો પગનું ઇન્સ્પેક્શન કે પગનું ધ્યાન અને કાળજી કઈ રીતે રાખવી. દરરોજ 1 મિનિટ કાઢીને હંમેશા તમારો પગ ચેક કરો. પગના તળિયા જુઓ, પગની વચ્ચેની આંગળીઓની તપાસ કરો. કોઈ જાતનું કટ કે બ્લિસ્ટર કે કલર ચેન્જ છે એ જુઓ. મોટા ભાગના ડાયાબિટીક પેશન્ટમાં કોમ્પ્લિકેશન્સ નાના ચીકાથી જ ચાલુ થાય છે. હવે ડાયાબિટીસમાં ફૂટ કેર ઇગ્નોર કરવી નહીં, એ સૌથી મોટામાં મોટી મિસ્ટેક છે. અર્લી ડિટેક્શનથી સિરિયસ કોમ્પ્લિકેશન્સ એવોઇડ કરી શકાય છે. જો તમને આવી કોઈ સાઇન્સ લાગી શકે કે તો આવું થાય તો તરત જ મેડિકલ કન્સલ્ટેશન કરી લો.